તડકો પણ છે અને મંડપ એ નાખવાના છે. આ રીતે તડકો પણ લાગે અને જમવાનું બાકી છે. થોડુંક અઘરું કામ છે. તો આપણે કાપડ મારવાનું સ્ટાર્ટ કરી દીધેલું છે. આ રીતનું કાપડ લાગે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં જ હશો મિત્રો. તો આજે આપણે જવાના છે મંડપ નાખવા. એક આપણો મંડપનો ઓર્ડર આવેલો છે. ચાલો આજે મંડપ નાખવા જાય. રિક્ષા આપણી ભરેલી છે લાકડા પટ્ટીની. તો ચાલો તમે આ બની રહેજો વિડીયોમાં. સુધલભાઈ પાણી પીવા ગયા લાગે. ચાલો જાય મિત્રો. મમ્મી વાળે તો રસોડામાં. ચાલો હવે આ રિક્ષા આપણી ભરેલી છે. આમાં આપણે વર્કેશભાઈ ઉપર બેઠેલા છે. મંડપ નાખવા જવું ને ભાઈ? હા. અને આ છે લાકડા, એક સાઈડ ભરેલા છે. ટેબલ ભરેલા છે, લાકડા ભરેલા છે, કાપડ છે. રિક્ષા લઈને જવાના છે મિત્રો. તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો. જોવા મળશે આ રીતની રિક્ષા ભરેલી છે. ચાલો મિત્રો તો હવે જાય મંડપ નાખવા. સુજલભાઈ આવી ગયા. જવું ને ભાઈ? પડી જતા નહીં. ચાલો મિત્રો, આપણે રિક્ષા કમ્પ્લીટ ભરી ત્યાંથી સ્ટાર્ટ કરી ભરવાની. ત્યારથી આપણે કૂતરું ઊભેલું છે, કેમ કે એને બિસ્કિટ ખાવા છે. એટલે આપણામાં ડેઈલી માટે એ બિસ્કિટની વાટ જોઈને બેઠે. ચાલો આપણે દુકાને જઈએ ને બિસ્કિટ આપી દઈએ, પછી આપણું કામ સ્ટાર્ટ કરીએ. ડેઈલીનું રૂટિન આ જ છે આપણું. મિત્રો અમે સ્ટાર્ટ કરી દીધું છે. અટાણે તો જે નકશો આવે અમારે પેલા નકશો પાથરવાનો આવે. આ રીતે ફરતો ફ્રેમ બનાવી પછી માપ સાઈઝ કરી આ રીતે ખાડા કરી ફ્રેમ ઊભી થઈ જશે મિત્રો. આ વિડીયોમાં તમે બન્યા રહેજો. પાણીનો વોલ્ટો પડ્યો. આ વર્કેશભાઈ અમારે પાણી પી. આ ભાઈ કંઈક મોબાઈલમાં મથે. ચાલો હવે ચા પાણી પી લે. અમારી કેટલી પણ આવી ગયેલી છે. કારણ કે ફ્રેમ એમને છે. અહીંયા ચા રાખેલો છે. ચાલો પાણી પી લે. સાયકુટ થઈ ગઈ ખાડા કરવામાં. આને તો આપી દે, બાકી બીજી થાય. હે ભાઈ હાલો ખાડા નહીં મળે. હવે ઊભી થઈ ગયેલી છે મંડપની. આ રીતે ફ્રેમ ઊભી થઈ ગયેલી છે. હવે એમાં કાપડ બાકી છે અને એક બે ગાળા હજી બાજુમાં નાખવાના છે. ચાલો પછી એક સાથે કાપડ મારી દે. ચાલો સ્ટાર્ટ. મજા આવે? અરે મજા મજા મિત્રો આપણે અહીંયા આજે તડકો પણ છે અને મંડપ એ નાખવાના છે. આ રીતે તડકો પણ લાગે અને જમવાનું બાકી છે. થોડુંક અઘરું કામ છે. આ રીતે પટ્ટી ચડાવે. કાપડ મારવાનું સ્ટાર્ટ કરી દીધેલું છે. આ રીતનું કાપડ લાગે છે. ખીલીથી હાલે. મજા આવે વર્કેશ? અરે મજા મજા. સુજલભાઈ પણ મારે. ચાલો કાપડ મારી દે પછી તમને આખો વ્લોગ બતાવીશું. અમારે બપોર થઈ ગયા 12 થી 1. હવે અમારું કામ પૂરું થવા માંડ્યું. આ છે રસોડાનો ગાળો, કમ્પ્લીટ થઈ ગયો. ચાલો હું તમને બીજો મંડપ બતાવું. બધા મંડપ કમ્પ્લીટ થઈ ગયા છે. આ મંડપ કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. જેટલો માલ છે એક મંડપ ઘરે નાખવાનો છે. આ કમ્પ્લીટ થઈ ગયેલું છે હાલમાં મંડપ. તો ચાલો મિત્રો, તો ફરી આપણે મળીશું નવા વ્લોગમાં. આ રીતે મંડપ નાખેલા છે. કાપડ લાગી ગયા અને મંડપ થઈ ગયા કમ્પ્લીટ. તો ચાલો મિત્રો, ફરી મળીશું આપણે